માતાજીને નાખી જાવ, અમારો ખેડો નાખવા નહીં આવે. હરાજી થઈ ગયા પછી તમે એવું કહેશો કે ભેજવાળો કપાસ છે, અમે નહીં ચલાવીએ. એટલે તમારે જેવી રીતે ચેક કરવું હોય એવી રીતે ચેક કરી લેજો. બીજી મહત્વની વાત છેલ્લા 2-3 દિવસથી ધ્યાને આવી. એક વિડીયો ફરતો છો કે ભાઈ અમે કરતો નથી કરતા, કપાસ પાછો ભરી જાઓ. પછેડી હોય એટલી જ હોડ તણાય લેવાનો વેક ન હોય. દરરાજી કંકોત્રી લખી હતી કે અમારો કપા તું ભાઈ લઈ જા હરરાજી કરીને. બરોબર છે. દાવા સાથે કહું છું, નવરાત્રી હમણાં પૂરા થયા છે. આ ખેડૂત જે પરસેવો પાડી પોતાના બાળકોને અળગા કરીને કપાસને ઉછેરે છે, એ ખેડૂતનો કપાસ તમે જે ભાવ નથી આપતા, કરતા કરો છો. માતાજીની સાક્ષીએ કહું છું, 2 પેઢીએ વાપરે એવું કોઈ 2 પેઢીએ વાપરે એવું નહીં રે. આજે અહીંયા આવવાની મેં સમાચાર આપ્યા. હું 10 તારીખે